વાસ્તુના આ 14 સરળ ઉપાયો ખોલે છે પ્રગતિનો માર્ગ, ઘરમાં લાવે છે ખુશીઓ. વાસ્તુશાસ્ત્રમાં ઉર્જાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર આપણા ઘરમાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓ આપણા પર પણ અસર કરે છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે આપણે જીવનમાં ખૂબ મહેનત કરીએ છીએ, પરંતુ જો આપણે સફળતા મેળવી શકતા નથી તો આપણે આપણા ભાગ્યને દોષ આપીએ છીએ. પરંતુ એવું નથી, ક્યારેક તેની પાછળનું કારણ વાસ્તુ દોષ હોય છે. ઘરમાં વાસ્તુના કેટલાક નિયમોનું પાલન ન કરવાથી વાસ્તુ દોષ થાય છે અને તેના કારણે પ્રગતિમાં અવરોધ આવે છે. જો ઘરમાં સકારાત્મક ઉર્જા હોય તો પરિવારને આર્થિક સમૃદ્ધિ, સુખ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય મળે છે. તે જ સમયે જો ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો વ્યક્તિને આર્થિક નુકસાન, કામમાં અવરોધો, રોગો અને પરિવારમાં મતભેદનો સામનો કરવો પડે છે. વાસ્તુ અનુસાર જો ઘરમાં વાસ્તુ સંબંધિત કોઈ દોષ હોય તો વ્યક્તિના જીવનમાં અવરોધો આવે છે અને ધનની હાનિ થાય છે. આવી સ્થિતિમાં વાસ્તુ દોષોને દૂર કરવા માટે આપણે કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ. આમ કરવાથી આપણે આપણા દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી શકીએ છીએ. ઘરમાં વાસ્તુના કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો વાસ્તુ દોષ થાય છે અને નકારાત્મક અસરોનો સામનો કરવો પડે છે. ચાલો જાણીએ કેટલાક ખાસ ઉપાય જેને અપનાવીને વ્યક્તિ પ્રગતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ તે પહેલાં, જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે, તો આ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય બોલો. લક્ષ્મી માતા અવશ્ય લખો. એક વાસ્તુશાસ્ત્રમાં કેટલાક વૃક્ષો અને છોડને ઘરમાં રાખવા અથવા લગાવવા ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે. આમાં તુલસીનું મહત્વનું સ્થાન છે. વાસ્તુ અનુસાર દરેક ઘરમાં તુલસીનો છોડ હોવો જોઈએ. એવું માનવામાં આવે છે કે જે ઘરોમાં તુલસીનો છોડ હોય છે ત્યાં સમૃદ્ધિ રહે છે. ઘરની દેવી લક્ષ્મીને દરરોજ સાંજે તુલસી પાસે ઘીનો દીવો જરૂર કરવો. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. 2. તમારે તમારા પૂજા સ્થાન પર દરરોજ ઘીનો દીવો કરવો જોઈએ. આ સિવાય સાંજે કપૂર સળગાવીને આરતી કરવી જોઈએ. આ ઉપાય કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. તે વધવા લાગે છે અને નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે. આમ કરવાથી પરિવારમાં સંપત્તિ આવશે. વરસાદ પડે છે. 3. વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દ્વારની સામે ક્યારેય સાવરણી ન રાખવી જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને તે ઘરમાં દરિદ્રતા આવે છે. જે ઘરમાં દેવી લક્ષ્મી તેના સભ્યોથી નારાજ હોય ત્યાં ક્યારેય શાંતિ અને સુખ નથી મળતું. 4. ખાધા પછી ખોટા વાસણો રૂમમાં કે રસોડામાં ક્યારેય ન રાખવા જોઈએ. જમ્યા પછી વાસણો તે જગ્યાએ રાખવા જોઈએ જ્યાં તે ધોવાઈ જાય છે. વાસણોને આખી રાત આસપાસ રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી પિતૃઓ નારાજ થાય છે અને ઘરની સુખશાંતિ સમાપ્ત થાય છે. આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પણ સમાપ્ત થાય છે. 5. વ્યક્તિએ હંમેશા પગરખા અને ચપ્પલ કાઢીને જ ઘરની અંદર પ્રવેશ કરવો જોઈએ. બહારથી આવતા સમયે જૂતા અને ચપ્પલ માટે એક નિયુક્ત સ્થાન હોવું જોઈએ. ભૂલથી પણ ક્યારેય શૂઝ પહેરીને બેડરૂમમાં ન જવું જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. 6. વાસ્તુશાસ્ત્ર અનુસાર નળ અને ટાંકીમાંથી બિનજરૂરી વહેતું પાણી અશુભ માનવામાં આવે છે. ઘરો જ્યાં ગંદુ પાણી વહે છે, ત્યાં ગરીબી પ્રવર્તે છે. ત્યાં કોઈ આશીર્વાદ નથી. ઉપરાંત બિનજરૂરી પૈસા છે. આ સિવાય પૈસાનો બિનજરૂરી વ્યય થાય છે.
પાણીનો બિનજરૂરી બગાડ ન થાય તેનું ધ્યાન રાખો. 7. તમારા ઘરના દરવાજા અને બારીઓ હંમેશા સાફ રાખો કારણ કે ઘરમાં આવતા પૈસાનો સીધો સંબંધ તેની સાથે હોય છે. 8. તમારે ઘરમાં પૂજા સ્થળનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. જો તમારા ઘરની દક્ષિણ દિવાલ પર કોઈ મંદિર બનેલું છે તો તમારે પૈસા સંબંધિત ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઘરમાં પૂજાનું સ્થાન હંમેશા ઉત્તર-પૂર્વ ખૂણામાં હોવું જોઈએ. 9. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં તુલસીનો છોડ લગાવવો જોઈએ. વાસ્તુ દોષોને દૂર કરવાની સાથે આર્થિક અવરોધો પણ દૂર કરે છે. આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. 10. વાસ્તુ ઉપાય અનુસાર જો તમે નોકરી અથવા વ્યવસાયમાં આર્થિક પ્રગતિ કરવા માંગો છો તો તમારા ઘરના ઉત્તર-પૂર્વ એટલે કે ઉત્તર-પૂર્વ ખૂણાને સ્વચ્છ રાખવો જોઈએ. 11. ઘરની સુખ સમૃદ્ધિ રસોડામાં પ્રતિબિંબિત થાય છે. જો તમારું રસોડું ખોટી દિશામાં છે તો તેના વાસ્તુ દોષને દૂર કરવા માટે દક્ષિણ-પૂર્વ ખૂણામાં એક બલ્બ સ્થાપિત કરો અને તે બલ્બને દરરોજ સવારે અને સાંજે કાળજીપૂર્વક પ્રગટાવો. 12. જો તમે તમારા ઘરમાં પૂજા સ્થળ બનાવ્યું છે તો ત્યાં દરરોજ શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો. જો ઘરમાં શંખ રાખ્યો હોય તો તેને નિયમિત રીતે સવાર-સાંજ 3 વાર ફૂંકવો. નકારાત્મક ઉર્જા ઘરની બહાર નીકળી જશે. 13. જો ઘરના મંદિરમાં દેવી દેવતાઓને ફૂલોની માળા અર્પિત કરવામાં આવી હોય તો દર બીજા દિવસે જૂની માળા કાઢીને નવી માળા ભગવાનને અર્પણ કરવી જોઈએ. 14. ભૂલથી પણ ક્યારે તૂટેલા વાસણો કે તૂટેલા પલંગનો ઉપયોગ ઘરમાં ન કરવો જોઈએ. તૂટેલા વાસણો કે તૂટેલી પલંગ પણ ઘરમાં રાખવી જોઈએ નહીં. આનાથી તમને ફાયદો નથી થતો, ઉલટું આર્થિક નુકસાન થવાની શક્યતાઓ છે. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં સલાહ આપવી વધુ સારું છે. અમે આ સંબંધમાં કોઈ દાવા કરતા નથી.